નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમય રીતે મોત થયું છે। લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈએ કાજુ કતરી બનાવી નાખી હતી, જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી ગુસ્સે ભરાયા હતા અને રસોઈયાને ખૂબ જ ઠપકો આપ્યો હતો। ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિએ તેના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈયાને મીઠાઈ બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો, જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી થયું હતું અને રસોઈયાએ તેને બદલે કાજુ કતરી બનાવી દીધી। ઓર્ડર આપનારા શખ્સને તેને જાણ થતાં તેઓ અત્યંત ક્રોધ ભરાયો હતો અને ત્યારે મિત્રો રસોઈયાને ભારે ઠપકો આપી લાફો માર્યો અને ધક્કો મારીને ઝપાઝપી થઈ હતી, જ્યાં રસોઈયાએ બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। મૃતકના પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પરિવારને તેને મૃતદેહ સોંપ્યો હતો, જોકે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે। ત્યારે રસોઈયાના પરિવારે ફરિયાદ નોંધાવી છે અને આક્ષેપ લગાવ્યો છે કે ભાવેશ મહેશ્વરી સાથે થયેલી ઝપાઝપીમાં રસોઈયાનું અવસાન થયું છે, જેથી આરોપી પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ધાનેરા પોલીસને ગુનો નોંધી આ અંગે કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।